નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. પાછલા દિવસોમાં અમુક એવા કેસીસ થયા, જેસિકાલાલ મર્ડર કેસ, મટ્ટુ મર્ડર કેસ અને નીતિશ કટારા મર્ડર કેસ, જેમાં પબ્લિકના મનમાં ઘણા બધા સવાલ ઊભા થયા. અધૂરામાં પૂરું જેસિકાલાલ મર્ડર કેસમાં બધા સાક્ષી ફરી ગયા, બધા એક્યુઝડ છૂટી ગયા. આજે આપકી અદાલતમાં જનતાનો કેસ આ જ પૃષ્ઠભૂમિ પર છે. ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા વીપી યાદવ આપકી અદાલતમાં હાજર થાય. એ પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ થાય, આજના જજ ટી.આર. કક્કડની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલતની કાર્યવાહી શરૂ કરો. કેસ શરૂ થાય છે. આપકી અદાલતમાં પહેલો આરોપ ડીપી યાદવ પર. આપકી અદાલતમાં ડીપી યાદવ પર આરોપ છે કે તે ઉત્તર પ્રદેશમાં આતંક ફેલાવે છે. યાદવ સાહેબ, એ વાત સાચી છે કે ઉત્તર પ્રદેશમાં, વેસ્ટર્ન યુપીમાં ખાસ કરીને તમારા નામથી ધ્રુજે છે લોકો? જો ડીપી યાદવને કોઈ પોતાના ભાઈ, પોતાનો મિત્ર કહી શકે છે. આખા ઉત્તર પ્રદેશની વાત હું નથી કરતો, હું આખા દેશની વાત કરું છું. પણ ડીપી યાદવે ના ક્યારે આતંકની પરિભાષાને શીખી છે અને ના તો કરી છે. અમે તો સાંભળ્યું છે કે માફિયા છે તમારી પાસે, એવા લોકો છે જે કોઈને ક્યારે પણ ઉઠાવી શકે છે, કોઈને ક્યારે પણ મરાવી શકે છે. જુઓ રજતજી, આ તમારી મીડિયાની ભાષા હોઈ શકે છે, પણ યથાર્થ અને હકીકતથી આનો કોઈ સંબંધ નથી. કારણ કે આજ સુધી કોઈ પણ આવી એક પણ ઘટના મારા આખા જીવનમાં નથી કે જ્યાં કોઈને ઉઠાવવામાં આવ્યા હોય, ધમકાવ્યા હોય, ડરાવ્યા હોય. પણ યાદવજી, એ સાચું નથી કે ઉત્તર પ્રદેશ પોલીસનો જો રેકોર્ડ જોઈએ તો તમારી વિરુદ્ધ મર્ડરના કેસ છે, લૂંટના કેસ છે, કિડનેપિંગના કેસીસ છે, એક્સટોર્શનના કેસીસ છે. તમે લોકો જુઓ છો સારી રીતે કે પોલીસનો જે ભયાનક ચહેરો છે, એટલે કે એક વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ કરવાવાળા વ્યક્તિને, નવયુવાનને કેવા ક્રિમિનલ કેસ લગાવીને જેલ મોકલવાનું કામ કરવામાં આવે છે. તમે તો પોતે પણ વિદ્યાર્થી રહ્યા હશો દિલ્હી યુનિવર્સિટીના. હું જ્યાં સુધી સમજુ છું, જ્યાં સુધી હું જાણું છું, કોઈ કેસ નથી કર્યો હજી. એટલે કેમ કે તમે તમારા ઉપર એટલે કેસ નથી કેમ કે અમુક લોકો પોતાનો રોલ બિલકુલ સમાજમાં ડિફેન્સિવ પ્લે કરે છે. જી, તમે ઓફેન્સિવ પ્લે તો કરો છો મીડિયામાં, પણ સામાન્ય જીવનમાં બની શકે છે તમે ઓફેન્સિવ પ્લે નહીં કર્યો કે કોઈ મોટા કેસીસ તમારી વિરુદ્ધ નથી. આ પોલીસ સ્ટેશનથી કઢાવેલું લિસ્ટ મારી પાસે છે, જેમાં કલમ 307ના પણ કેસ છે, કલમ 302ના પણ કેસ છે. આ થાણા કવિંદર ગાઝિયાબાદના કેસ છે, સાનીગેટ ગાઝિયાબાદના કેસ છે, કોતવાલી ગાઝિયાબાદના કેસ છે. તમે ઈચ્છો તો આ લિસ્ટ હું તમને ભેટ કરી શકું છું. દાદરી ગાઝિયાબાદના લિસ્ટ છે. આ ઓથેન્ટિક કોઈ લિસ્ટ નથી. ઓથેન્ટિક લિસ્ટ મારી પાસે છે. જો કહેશો તો હું તમને એ કેસીસમાં, જે કેસીસમાં કોલેજના સમયે મારા પર બન્યા હતા, એનાથી હું દરેક કોર્ટથી બરી થયો, ન્યાયાલયે મને બરી કર્યો. એક પણ કેસ મારા પર 302 નો નથી. આ એ લિસ્ટ છે જે ચૂંટણી સમયે જ્યારે જાહેર કરાય છે, ચૂંટણી પંચ જે જણાવે છે. આ લિસ્ટ રજતજી તમારા હાથની ટાઈપ કરાવેલી લિસ્ટ છે. આ કોઈ ઓથેન્ટિક પેપર નથી, ના તો આના પર કોઈ સરકારી કાર્યાલયની મોહર છે. જી, હું તમને ચેલેન્જ તો નથી કરવા ઈચ્છતો, પણ હું મીડિયાની ભાષાને સારી રીતે જાણું છું. શું એ સાચું નથી કે 1951માં તમે તમારા ઉપર નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવીને તમને જેલમાં પૂરવામાં આવ્યા? ચોક્કસપણે, કેમ કે રાજનૈતિક દુર્ભાવના અને પોતાના પ્રતિસ્પર્ધીઓને કિનારે કરવાના ષડયંત્રમાં જે લોકો રાજનીતિ કરે છે, જે આજે પણ ડીપી યાદવ અને ડીપી યાદવનો પરિવાર ભોગવી રહ્યો છે. એટલે જે તમે લોકો મીડિયામાં તમારા મંચ પર જાતના રંગબેરંગી લોકોને બોલાવીને ઇન્ટરવ્યુ લો છો. સાચી છે કે ગાઝિયાબાદના એસએસપી શૈલજાકાંત મિશ્રાએ પોસ્ટર લગાડાવ્યા હતા, મોસ્ટ વોન્ટેડ? પણ એ પણ સાચું છે કે જ્યારે હું યુપીમાં મિનિસ્ટર હતો તો શૈલજાકાંત મારા એસએસપી હતા બુલંદશહેરમાં, અને બુલંદશહેરમાં એક અમારા વેપારી વર્ગના સાથીનો કેસ થઈ ગયો હતો લૂંટનો. મેં શૈલજાકાંતજીને કહ્યું કે આ લૂંટનો કેસ 24 કલાકમાં ખુલવો જોઈએ, વર્કઆઉટ થવો જોઈએ, નહીં તો એઝ અ મિનિસ્ટર હું રાજીનામું આપી દઈશ અથવા તને અહીંયાથી ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ મોકલાવી દઈશ. બસ આ જ લડાઈનો પાયો છે. અને એના પછી બીજેપીની સરકાર આવી. બીજેપી અમારા વિરોધીવાળા ચહેરા મહોરા લોકોની પાર્ટી હતી, અને મને એ લાઈન પર લઈને શૈલજાકાંત એસએસપી ગાઝિયાબાદ પર તમે બીજેપીમાં સામેલ પણ થઈ ગયા હતા એક જમાનામાં? સામેલ થયો હતો ક્યારેક જીવનમાં રજતજી, ઘણી મજબૂરીઓ સામે આવી જાય છે. હવે હું માત્ર એટલું જ કહી શકું છું કે હું હાઉસમાં હતો અને મને હાઉસમાં એવું કોઈ એશ્યોરન્સ મળ્યું હતું કે મારી ઉપર જે પોલીસની કાર્યવાહી થઈ રહી છે
મારી વિરુદ્ધ જે જબરદસ્તી મને અન્યાયનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે મારા પરિવારને, મારા બાળકોને, એમાં બીજેપી ગવર્મેન્ટ કંઈક ને કંઈક રસ્તો કાઢશે, વિચારશે તો બાળકોની સામે સેક્રિફાઈસ કરી શકે છે એક પપ્પા, એક ભાઈ, એક બહેન. તો એટલે મેં એ એક્સેપ્ટ કર્યું કે રાજનીતિ પરિવાર પછી પણ કંઈ થઈ શકે આને છે. કહી શકીએ યાદવજી તમે સોદાબાજી કરી લીધી બીજેપી સાથે. મારા સોદાબાજી- ઉપરથી કેસ હટાવી લેશો તો હું તમારી પાર્ટીમાં જુઓ સામેલ થઈ જઈશ. રજતજી, જીવનમાં સોદાબાજી લોકો પોતાના જીવનને, પરિવારને ચલાવવા માટે ઘણા બધા લોકો કરે છે. એ બધી વાતો હું ખોલવા નથી ઈચ્છતો તમારી સામે. તમે સારી રીતે ઘણું જાણો છો આ બધી વાતને. પણ ક્યારેક ક્યારેક મજબૂરીમાં હા, માણસ કોઈ નિર્ણય જરૂર લે છે. અને મને આજે પણ એ વાતનો અફસોસ અને દુઃખ છે કે મેં બીજેપીમાં જવાનો નિર્ણય લીધો હતો. ભલે સમાજવાદી પાર્ટી હોય, ભલે બીજેપી હોય, બીએસપી હોય, તમે તો તમને એટલે ચાહે છે કે તમારી પાસે તાકાત છે. તમે તો એક એવી મહાન પાર્ટીનું નામ તમારી જીભથી લઈ લીધું રજતજી. હું એના વિશે શું કહી શકીશ? હું એ પૂછી રહ્યો છું કે આ બધા રાજનૈતિક દળ તમને એટલે સાથે લે છે કે એ ઈચ્છે છે કે તમારી જે બાહુબલીની તાકાત છે નહીં, એનો એ ફાયદો જાણે એમને છે મળે. કે ડીપી યાદવની પાછળ કરોડ લોકો છે. એ જાણે છે કે કરોડો યુવાનોનું સમર્થન, ખેડૂતો, મજૂરોનું સમર્થન હું ડીપી યાદવની તમને સાથે છે. બહુજન સમાજવાદી પાર્ટીની નેતા માયાવતીનું નિવેદન જણાવું છું. જ્યારે તમે પાર્ટી જોઈન કરી બહુજન સમાજવાદી પાર્ટી, એમણે કહ્યું મને મસલ પાવરની જરૂર છે. મુલાયમસિંહ પાસે જો રાજા ભૈયા છે તો મારી પાસે ડીપી યાદવ છે. બિલકુલ નહોતું કહ્યું, બિલકુલ નહોતું કહ્યું. અને હું ત્યાં હાજર હતો, રજતજી ત્યાં નહીં હતો. હવે એ વાતનો અંદાજો તમે લગાવી લો કે એ કઈ વાત કઈ રીતે થઈ શકે છે. તમે દૂરદર્શન પર જરૂર સાંભળ્યું હશે, બહેનજી માયાવતીજીએ જરૂર કહ્યું હતું કે આજથી ડીપી યાદવ અને બાલેશ્વરજી મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમારી સાથે છે, અમારી પાર્ટી સાથે છે. અને ગરીબ તબક્કાના સમાજ પર અન્યાય નહીં થાય એટલે અમે એમની વિરુદ્ધ જે અન્યાય કરી રહ્યા છે પોતાના ક્ષેત્રોમાં, તો ડીપી યાદવ અને બાકી લોકો અમારી પાર્ટીમાં સામેલ યાદવજી, થયા. 29 ડિસેમ્બર 2004ની આ વાત છે. સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું એમને મુલાયમ સરકાર સાથે હરીફાઈ કરવા માટે મસલ પાવરની જરૂર છે. મુલાયમની પાસે જો રાજા ભૈયા છે તો મારી પાસે ડીપી યાદવ છે. હું કહી રહ્યો છું, તમારી હું કહી રહ્યો છું, રાજા ભૈયા હમણાં શું છે, મિનિસ્ટર છે ને યુપીમાં. હે? તો જો માયાવતીજીએ તમને કહ્યું કે તમારી જરૂર એટલે છે કે તમે મસલ પાવર છો. નહીં, મસલ પાવર નહીં, મારી પાસે, મારી સાથે, મારી પાછળ આ દેશના કરોડો નવ યુવાનો ભેલા છે. લોકોની તાકાત છે. લોકતંત્રમાં બીજી શું વ્યવસ્થા હોય છે? રાજનીતિમાં કઈ તાકાતને તાકાત કહેવાય છે? આજકાલ તો રાજનીતિમાં બંદૂકની તાકાતને તાકાત તો એ કહેવાય તો છે. સરકાર જ એવી ચાલી રહી છે કે ચાલી રહી છે. યાદવજી, તમે કહો છો કે તમારી વિરુદ્ધ કોઈ ડાયરેક્ટ કેસીસ નથી, પણ તમારા પરિવારવાળાઓના વિરુદ્ધ કેસીસ છે. તમારી વિરુદ્ધ ઘણી બધી વાતો કહેવાય છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું તો એ કેસીસ પર તમે સવાલ કરીશું, એના પર સફાઈ માંગીશું. આપણા માટે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ ડીપી યાદવ પર જનતાનો આ કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે ડીપી યાદવ. આપકી અદાલતમાં આગલો આરોપ ડીપી યાદવ. આપકી અદાલતમાં ડીપી યાદવ પર આરોપ છે કે પોતાના દીકરાને બચાવવા માટે એમણે સાક્ષીઓને પ્રભાવિત કર્યા. યાદવજી, હું વાત કરું છું જેસિકાલાલ મર્ડર કેસની. આજકાલ લોકોના મન મગજમાં ઘણો તાજો આ કેસ છવાયેલો છે. 1999માં 30 એપ્રિલે જેસિકાલાલનું મર્ડર થયું હતું. તમારા દીકરા વિકાસ યાદવ પણ એમાં એક અક્યુઝડ હતા અને અદાલતનો જ્યારે નિર્ણય આવ્યો બધા લોકો છૂટી ગયા. વિકાસ યાદવનો એ કેસમાં કોઈ રોલ નથી. હું તમને આ ઇન્ફોર્મ જાણકારીના આધારે કહું છું. અને રજતજી, મને દુઃખ એ છે કે વગર જાણકારીના આધારે જે વસ્તુઓ બોલી દેવામાં આવે છે એ એના પોતાના ઇન્ટરેસ્ટમાં તો હોય છે, પણ એના પરિણામ દૂર તમે સુધી કહો છો કે વિકાસ લોકોને યાદવ ભોગવવા આ પડે છે. કેસમાં અક્યુઝ નથી. કોઈ રોલ જ વિકાસ યાદવનો નથી. માત્ર 201ની એક કલમ એના ઉપર લગાવવામાં આવી કે મનુ શર્મા એને જાણે છે અને કોઈ ગાડી કરીને ક્યાંકથી હટાવી દેવામાં આવી હતી કેસ થયા પછી. આ એના ઉપર ચાર્જીસ છે જે માનીય હાઈકોર્ટ આપ્યો. ડીપી યાદવ ચાર્જ બનાવવા વાળો કોઈ થતો નથી, પણ રજત શર્મા ચાર્જ બનાવવા વાળા હોઈ શકે છે. પણ હવે એફઆઈઆરમાં તો એ લખવામાં આવ્યું કે એમણે શેલ્ટર આપ્યું હતું પોતાના ઘરમાં બલવંતરાય મેં મહેતાના ઘરમાં. જાણવાની વાત કહી છે. તમે એને શેલ્ટર કહી લો, તમે એને જે મરજી હોય કહી દો. અને ઓળખાણ હોવી, દોસ્તી હોવી કોઈ ઘણી ખરાબ મોટી વાત નથી. મનુ શર્મા કોઈ ચોર, લૂંટેરો અને એવા પરિવારનો છોકરો નથી. ભારતના રાષ્ટ્રપતિજીના સંબંધીઓમાં
મનુ શર્મા આવતા હતા. બિલકુલ મારા દોસ્તી દીકરાનો હોવી- ક્લાસ ફેલો એ ચંદીગઢમાં હતો. એ સંબંધે એની પાસે આવી શકે છે, દોસ્તી હોઈ શકે છે, ઓળખાણ હોઈ શકે છે. એનો અર્થ એ નથી કે વિકાસ યાદવે કોઈ ગુનો કરી નહીં, દીધો. એમણે કહ્યું, પોલીસે કહ્યું કે મર્ડર કર્યા પછી 30 એપ્રિલની રાત્રે પોતાના ઘરમાં શેલ્ટર આપ્યું. પોલીસે તો હમણાં પાછલા દિવસોમાં એક કેસમાં એમ પણ કહ્યું હતું કે ડીપી યાદવે ગોળીઓ બદલાવી નાખી. મારો દાવો છે, હું દાવા સાથે અને તમારી સામે આ વાતને મારા મોઢે કહેવા ઈચ્છું છું. જો એ કેસના કોઈ પણ એક વ્યક્તિને, એક સાક્ષીને ડીપી યાદવ જાણતો હોય કે ક્યારેક મળ્યો હોય તો સજા તમે નક્કી કરી લેજો. ભોગવવા માટે હું તૈયાર છું. યાદવજી, એ સાચું નથી કે જ્યારે તમારા દીકરાએ પોલીસ સામે સરેન્ડર કર્યું 19 દિવસ પછી, તો પહેલા એમણે ઇમ્ફાલની અદાલતથી પોતાની એક અગ્રિમ જમાનત મેળવી હતી? પોલીસથી અને પોલીસની કાર્યવાહીથી કોણ નથી ડરતું? એને પૂછવામાં આવ્યું, એ જ્યાં બિઝનેસ કરતો હતો, જ્યાં રહેતો હતો, ત્યાંથી ન્યાયાલયથી એ પોતાની એક અગ્રિમ જમાનત લઈને આવી ગયો. એનો કયો ગુનો છે? અગ્રિમ જમાનતનો આ દિલ્હીમાં સેંકડો થાય છે દરરોજ. કારણ કે એ ડીપી યાદવનો દીકરો છે અને એમને રોજ સજા મળી રહી છે કે એ ડીપી યાદવનો છોકરો છે. એટલે એણે કેમ અગ્રિમ જમાનત લઈ લીધી? બાકી તો રજત શર્મા પર કેસ થઈ જાય તો પરમ દિવસે 3 જમાનત આવી જશે. બીજા કોઈ પર કેસ થઈ જાય તો 4 જમાનત લઈને આવી શકે. તો આ વાતનો ગુનો નથી કે એ મારો દીકરો છે. મેં તો જીવનમાં હંમેશા લોકોની સેવા કરી છે. યાદવજી, તમારા દીકરા પર આ કોઈ પહેલીવાર આરોપ નહોતો લાગ્યો? આના પહેલા પણ એના ઉપર મર્ડરનો કેસ 19 વર્ષની ઉંમરમાં લાગી ચૂક્યો જે છે. નહીં, આ કેસનું નામકરણ ત્યારે થયું હતું જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, જ્યારે મારી ઉપર કેસ બનાવવામાં આવ્યો હતો અને એની ઉપર પણ કેસ બનાવવામાં આવ્યો હતો. છોકરા દેવેન્દરના મર્ડરનો હું કેસ કહી તો હતો. રહ્યો છું કે આ કેસ પણ આ એ જ સરકાર દ્વારા પછી આ કેસ પાછો લેવામાં આવ્યો, કારણ કે ગેરસમજણથી ખોટી રીતે એનું નામ લેવાયું હતું, એટલે સરકારે એ કેસને પાછો લીધો. કોઈ ન્યાયાલયમાં કેસ નહીં ચાલ્યો. સરકારે પોતાની ભૂલનો અહેસાસ કરીને એ કેસને પાછો લઈ લીધો. જેસિકાલાલ કેસમાં પબ્લિક ઓપિનિયન જો તમે જુઓ, જનતાનો મત જો તમે જુઓ, તો એ સાચું લોકો માને છે કે ઘણા બધા સાક્ષીઓને પ્રભાવિત કરીને એમને બદલી નાખવામાં આવ્યા. રજત, જે કોણ બનાવે છે મત તમે લોકો બનાવો છો. મારું તમને નિવેદન છે, ન્યાયને મીણબત્તીઓના મધ્ય પ્રકાશમાં જોવાની કોશિશ નહીં કરો. યાદવજી, આજે તમે ન્યાયને આવ્યા છો, પૂરી open તક છે, મત સૂર્યની. બનાવી લો. સૂર્યની પ્રકાશમાં જોવાની કોશિશ કરો, કારણ કે તમે લોકો જે કંઈ પણ બોલો છો એ આખા દેશના કરોડો લોકો જુએ છે. એની અસર કરોડો લોકોના જનમાનસ પર થઈ જાય છે. હું નથી જાણતો તમારો ઉદ્ઘોષક જો ડીપી યાદવને બાહુબલી કહી રહ્યો હતો. બાહુબલી તો હનુમાનને કહેવામાં આવે છે. હું તો એમના ચરણોની ધૂળ પણ નથી. તો આવા શબ્દોનો પ્રયોગ લોકો માટે કરવા પહેલા તમારે વિચારવું જોઈએ. બહુ યાદવજી, સારી તમે રીતે. ઉત્તર પ્રદેશમાં ક્યાંય જતા રહો, તમને બાહુબલી કહીને સંબોધવામાં આવે છે. નહીં તમને સંબોધવા માફિયા જોઈએ. કહીને સંબોધવામાં નહીં આવે છે. સંબોધવા જોઈએ. તમને મર્ડર કહીને સંબોધાય નહીં છે. સંબોધવા અમે જોઈએ. તો પણ સારા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હું છીએ. તમને મીડિયાના માફિયા કહીને તમે સંબોધી જરૂર શકું કહી છું. શકો. તમારું ઘણું સ્વાગત છે. આવા જરૂર મીડિયામાં કહો. ઘણા બધા લોકો છે. હમણાં હા, એક મીડિયાને હું એનું નામ લેવા નથી ઈચ્છતો. રાષ્ટ્રપતિજીને SMS એક એવી પ્રક્રિયા છે જેનાથી કરોડો રૂપિયા આ લોકો કમાય છે. SMS દ્વારા SMS નો એક રેટ છે. તમે લોકો કરો છો SMS 2 લાખ SMS લઈને રાષ્ટ્રપતિના, તો તમને ખબર છે મીડિયા વાળાને કેટલી ઇન્કમ થઈ? સામાન્ય માણસ બિચારો જાણતો નથી. લાગે છે તમને ઘણી નહીં, તકલીફ છે તકલીફ- મીડિયાથી. જે હકીકત છે. વાંધો એ લોકોને છે જે લોકો વિશે કહેવાય છે કે તમે કંઈક પૂછવા માંગો છો? જેમ કે- તમને માઇક્રોફોન જેમ કે- એક મિનિટ એમને પૂછવા દો. જેમ કે મેડમ, યાદવજી, મીડિયા SMS થી કેટલા પણ કરોડ રૂપિયા કમાઈ લે, એનાથી પબ્લિકનું કોઈ નુકસાન તો નથી થઈ રહ્યું ને? અમે અમારા શોખથી હું એમને કહી SMS રહ્યો છું મોકલીએ છીએ. મીડિયા આ જ્યાં અમારું પર્સનલ છે, અમે એમને SMS personal- મોકલીએ છીએ. That is not એ personal, અમારો madam. અમારા નહીં, અમારા નહીં, આ 2 personal રૂપિયા ખર્ચ નથી. થઈ રહ્યા છે, 6 આ રૂપિયા personal ખર્ચ થઈ રહ્યા નથી. છે, અમારી પર્સનલ મેટર છે. આ એ ગરીબના નહીં, 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 ખિસ્સામાંથી આ જઈ રહ્યા કોઈનું છે. મર્ડર કે ખૂન નથી થઈ રહ્યું. આ કોઈને તકલીફ નથી આપી આ રહ્યા. નવયુવાનના ખિસ્સામાંથી જઈ રહ્યા છે. નવયુવાન આ રીતના યાદવજી, રજત SMS શર્મા અને કઈ રીતે પૈસા કમાય છે, એ કોઈ ખોટી રીતે નથી કમાઈ રહ્યા. એ ત્યાં મેસેજ આપે છે કે તમે અમને SMS કરો. અમારી મરજી અમે SMS કરીએ આ કે સૌથી નહીં ખોટી કરીએ. રીત છે. હું આને માફિયાગર્દી કહીશ, મીડિયાની માફિયાગર્દી, યાદવજી, તમે કહો છો કે જે સામાન્ય માણસનું આ શોષણ કરવા ઈચ્છે છે. યાદવજી એ એમ કહી રહી છે કે જબરદસ્તી તો કમસે કમ કોઈ મીડિયા નથી લઈ રહ્યા. તમારી જેમ કિડનેપિંગ કરીને પૈસા તો નથી કમાવી રહ્યા. રજતજી, એક પણ કેસ હું ચેલેન્જ કરીને કહું છું આખા દેશના લોકોને, ડીપી યાદવને વિરુદ્ધ એક પણ કિડનેપિંગનો કેસ હોય, મારી સામે લોકોને લાવો ને. તમે એકલા ઇન્ટરવ્યુ કરીને શું સિદ્ધ કરવા ઈચ્છો છો? તમે બતાવો. કોઈ પોલીસ ઓફિસરને બોલાવો જોઈતો હતો, ગાઝિયાબાદના SSP ને બોલાવવા જોઈતો હતો, બીજા કોઈ માણસને જે મારી વિરુદ્ધ પ્રૂફ આપી શકે, એ કહી શકે છે કે એને બોલાવવો હું જોઈતો તમને દિલ્હીના પોલીસ કમિશનર કે પોલનું નિવેદન બતાવું છું. કે પોલ દિલ્હીના પોલીસ કમિશનર છે, એમનાથી મોટા તો પોલીસ ઓફિસર કોઈ ન રજતજી, હોઈ શકે. મીડિયા- એમણે કહ્યું કે જેસિકાલાલ મર્ડર કેસમાં અભિયુક્ત
અને અધિકારીઓની વચ્ચે ષડયંત્ર સ્પષ્ટ દેખાય છે. અચ્છા, કયા અધિકારી વિશે તમે આ સવાલ ઉઠાવ્યો? હું તમે દિલ્હીના હમણાં પોલીસ સુધી કોઈને કમિશનર- કહ્યું કે દિલ્હીના પોલીસ કમિશનર- વાળાઓએ ખોટું ઇન્વેસ્ટિગેશન કરીને બિલકુલ કહ્યું અને છે. જે પોલીસ વાળાએ રાત્રિના અંધારામાં 1:30 વાગે તમે જે તમે એક મોડલ નગ્ન શરીરે દારૂ પીરસી રહી હતી, ત્યાં બેઠેલા કેટલાક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત હતા કે આપણા સમાજની આ માન્યતા છે? શું આપણે આ ગૌરવમય ઇતિહાસને પુનરાવર્તિત કરવા ઈચ્છીએ છીએ? શું આપણા દેશના ઋષિઓ અને ફકીરોની આ જ દુનિયા છે? હવે રાતના 1:30 વાગે એક મોડલ એવા લોકોને દારૂ પીરસે કે જે લોકો મોટા મોટા અધિકારી છે, મોટા મોટા લોકો યાદવજી, છે. આપણા દેશની એ પરંપરા છે કે તમારો દીકરો એ પાર્ટીમાં હોય અને એ લોકોની સાથે રહે જે દારૂ ન પીરસે પણ એને ગોળી મારી દે. જે મારો દીકરો ત્યાં હાજર જ નહોતો. અને મને તકલીફ એ જ વાતની છે કે પોલીસ વાળાઓના નામ તમે લોકો કેમ નથી ખોલતા જે ત્યાં બેઠેલા હતા? છોકરી વિશે તમે કહી એમને રહ્યા કેમ છો. નથી પૂછતા જે કે ભાઈ કોણ કોણ લોકો યાદવજી, હતા? એમને સાક્ષી કેમ નથી યાદવજી, બનાવાયા? જે છોકરી વિશે જે- તમે એમ કહો છો કે દારૂ પીરસી રહી હતી, જે એના વિશે લોકો તમે- રેસ્ટોરન્ટમાં રાત્રે 1:30 વાગે દારૂ પીવડાવી રહ્યા હતા, જેમની રેસ્ટોરન્ટ હતી, એની માલિકીન અને માલિકને અભિયુક્ત કેમ નથી બનાવવામાં આવતા? કેમ એમને નથી પૂછાતું? યાદવજી, માત્ર સાંભળો. એટલું જણાવી દો કે એ છોકરી દારૂ પીવડાવી રહી હતી કે કંઈ પણ કરી રહી હતી, કોને હક હતો તમે એની તમે હત્યા માલિની કરવાનો? રવાનીનો એવિડન્સ હું વાંચ્યો? તમને પૂછી નહીં, રહ્યો નહીં, છું. નહીં. હત્યા કરવાનો જો હક જો કોણે તમે આપ્યો? જેસિકાનો કેસ લગાવો છો તો તમારે માલિની એટલું મને રવાનીના કહી દો. witness હું જાણું જો છું. એ છોકરી ત્યાં કંઈ પણ કરી રહી હતી, તો એની માલિની હત્યા કરવાનો રવાનીએ હક કોણે બીના આપ્યો? રવાનીએ સ્ટેટમેન્ટ આપ્યું. મનોજ શર્મા સામે ઊભો હતો. હી ઇઝ નોટ ધેટ પર્સન. માલિની રવાની જે રેસ્ટોરન્ટની માલિક છે, જે શું કહેશો તમે? એક મિનિટ. હા હા, તમે પૂછવા માંગો છો? પૂછો. એક તરફ તમે મીડિયાની ટીકા કરો છો કે મીડિયાની ફેવર કરે છે. બની શકે છે એ વાત પર મીડિયા તમારી ફેવર કરી રહી હોય કે માલિની રવાની તમારી ફેવર કરી રહી હોય. એવું પણ તો બની શકે. મારી ફેવરનો તો સવાલ જ નથી. હું તો એમાં છું જ નહીં. મારો તો કોઈ રોલ નથી. હું તો એ કહી રહ્યો છું કે મીડિયાને તમારો રોલ માત્ર એટલો છે કે જે જે- છોકરીની હત્યા થઈ, તમે એની મૃત્યુના 7 વર્ષ પછી એના પર ભેભીત્સ આરોપ ના, ના, લગાવી રહ્યા ના, છો. હું નીચલી કક્ષાના આરોપ નથી બિલકુલ લગાવી. ખરાબ ના, વાત ના, કરી હું તો રહ્યા છો. વ્યવસ્થાની વાત કરી રહ્યો બિલકુલ છું. વ્યવસ્થા. અને તમે આજે એના પર આ- આરોપ આ- લગાવી રહ્યા છો એ દારૂ પીરસવી કોઈ ગુનો આ નથી. સવાલ તમને છે મારો. આ સવાલ મારો તમને છે. જી તમને જી, છે. તમે પૂછો. તમારો જે ગ્રજ છે એ જેસિકા લાલ અગેન્સ્ટ છે, પણ હોવો જોઈએ એક્યુઝડ કે જેના પર આરોપ લગાવાઈ રહ્યો છે એના પ્રત્યે હોવો જોઈએ. તો આ શું બતાવે છે તમારા વિશે? તમારો જે પણ ગ્રજ છે એ જે ખોટી રીતે દારૂ વેચી રહી હતી, આ ગ્રજ જે કે વિક્ટિમ છે એના પ્રતિ છે, પણ જે લોકો એક્યુઝડ છે કે પબ્લિક જેમને એક્યુઝડ માને છે એના પ્રતિ કઈ મેં વ્યવસ્થા પર સવાલ કર્યો છે. નહીં, વ્યવસ્થા પર સવાલ નથી એક્યુઝના કર્યો વિરુદ્ધ તમે. મેડમ ન્યાયાલય નિર્ણય આપી ચૂકી છે. હું ન્યાયાલયની ઉપર નથી. નહીં, તમારું જો એક તમે કહો- સેન્ટેન્સ પણ જો તમારું તમે કહો છો sentence ન્યાયાલયની પણ ઉપર છે accusedની તો against જ નહીં હતું. તમારે કઈ કહેવું જ નથી. Your grudge was against Jessica Lal, yes? યાદવજી, એમનો એ- સીધો સવાલ એ છે કે જે- તમે જે કંઈ બોલી રહ્યા છો એનાથી એવું લાગે છે કે તમે એમની સાથે ઊભા છો નહીં જે રજતજી, હું અભિયુક્ત છે. ન્યાયાલયની અવગણના નહીં કરી શકું. તમે એમની વિરુદ્ધ છો જે મર્યા છે. નહીં, ન્યાયાલયે નિર્ણય આપ્યો છે. હું એના ઉપર નહીં કહી શકું કાંઈ. હું તો પેરવી હંમેશા એ લોકોની કરું છું જે મજબૂતી સાથે અધિકારોની વાતને, નવયુવાનોની વાતને, ખેડૂત મજૂરોની વાતને આગળ હમણાં રાખવાનું તો કામ તમે કરે એમની છે. પેરવી કરતા દેખાઈ રહ્યા છો જે લોકો મર્ડર કરે છે, જે માફિયા હોય છે. મેં હમણાં તમને ચેલેન્જ કર્યા રજતજી. એક પણ વ્યક્તિ, એક પણ સાક્ષી જો એમ કહી દે કે ડીપી યાદવ ક્યારે એમને મળ્યો છે, એ ક્યારે એમને ફોન કર્યો છે કે ક્યારે વાત કરી, તો સજ્જા મેં તો કહ્યું તમે નક્કી કરી લેજો. હું ભોગવવા માટે તૈયાર છું. તો યાદવજી, એક બ્રેક માટે આપણે રોકાઈશું અને બ્રેક બાદ હું તમને જણાવીશ એ કેસના વિશે જેમાં તમારા પર સીધા આરોપ લાગ્યા છે. બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ ડીપી યાદવ પર. આપકી અદાલતમાં આગલો આરોપ ડીપી યાદવ. આપકી અદાલતમાં ડીપી યાદવ પર આરોપ છે કે કટારા મર્ડર કેસમાં મુખ્ય સાક્ષીને છુપાવી રહ્યા છે. યાદવજી, તમને 16 ફેબ્રુઆરી 2002 નો કેસ યાદ કરાવવા ઈચ્છું છું. નીતિશ કટારા એક માસૂમ નવયુવાનની હત્યા થઈ. શિવાની નામની છોકરીના લગ્નમાં એ ગયા હતા. એ લગ્નમાં તમારો દીકરો પણ ઉપસ્થિત હતો અને તમારા દીકરા પર એ આરોપ છે કે એણે નીતિશ કટારાનું મર્ડર કર્યું. જી હા, એ લગ્નમાં મારો આખો પરિવાર ઉપસ્થિત રહ્યો હશે, કારણ કે શિવાની ગૌડ મારી દીકરીની ક્લાસ ફેલો હતી. જી. અને કોઈ લગ્નમાં સંમિલિત થવું જોઈએ ગુનો નથી રજતજી. લોકો સંબંધોમાં, સગપણમાં, એકબીજાના લગ્ન સમારંભોમાં, ફંક્શન્સમાં આવતા જતા હોય છે. પણ આ બિલકુલ જ પાયાવિહોણી વાત છે કે મારા દીકરાએ એણે કોઈ એવી વાત કરી, એવી હરકત કરી
આ તો સંપૂર્ણપણે એક પોલિટિકલના રચના છે. જો હું આની ઘણા વિસ્તારથી તમને કહેવા લાગુ તો તમારી ચેનલનો સમય બધો જતો રહેશે. માત્ર એટલું કહેવા ઈચ્છું છું કે આ સમયે પણ હું અને મારો પરિવાર એક નીચ રાજનૈતિક ષડયંત્રનો શિકાર થયા અને વિકાસ યાદવની બરાબર એ જ દિવસે ધરપકડ કરી લેવામાં આવી, જે દિવસે એની કાઉન્ટિંગ હતી, ચૂંટણી લડી હતી. બની શકે એ મેં ભૂલ કરી હોય મારા જીવનમાં કે મારા દીકરાને હું રાજનીતિમાં લઈને આવ્યો, પણ મારો દીકરો એક એન્જિનિયર દીકરો હતો, ઇન્ડસ્ટ્રીયલ ચલાવતો હતો. એને ઠીક એ દિવસે અરેસ્ટ કરવામાં આવે છે કે જે દિવસે એના વોટોની કાઉન્ટિંગ થાય છે. એ સામાન્ય લોકોને તમે નથી યાદવજી, એ વાત કહેતા. સાચી છે કે હા, હા, હા. એ લગ્નમાં તમારી દીકરી ઉપસ્થિત હતી, તમારો દીકરો ઉપસ્થિત હતો, મારો કહી તો રહ્યો છું, મારો આખો ઠીક છે. પરિવાર ઉપસ્થિત હતો. અને એ વાત પણ સાચી છે પણ- કે એ હા. લગ્નમાં નિતેશ કટારા ઉપસ્થિત હતા. હું નથી જાણતો, હું તો ત્યાં ન હતો. તમે એ જાણો છો તમારી દીકરી ભારતી યાદવ ને નિતેશ કટારા ઘણા નજીકના મિત્રો હતા. મારી પાસે મીડિયાની આંખો નથી રજતજી, કેમ કે તમારી જેમ હું ઘણો દૂરદર્શી પણ નથી, મહાભારતનો જમાનો પણ નથી કે દિવ્ય દ્રષ્ટિ સંજયની મારી પાસે હોય, તમારી પાસે હોઈ શકે છે, મીડિયાની પાસે હોઈ શકે છે. તો હું ઉપસ્થિત પણ નહીં હતો. એ કઈ રીતે કહી શકું કે કોણ કોણ ઉપસ્થિત હું હતું? તમને બતાવું કોણ કોણ ઉપસ્થિત હતું. મારી પાસે એ આ ફોટા છે. આ ફોટા છે જેમાં તમારો દીકરો અને તમારો ભાણેજ મેં વિશાલ તો બંને મારા ઉપસ્થિત પરિવારને છે. વિશે પહેલા જ કહી દીધું હતું કે હું ક્યાંય એની ના પાડું નહીં, છું. નહીં. અને આ ફોટો છે જેમાં નીતિશ અને તમારી દીકરી બંને કોઈ ઉપસ્થિત ખરાબી છે. નથી એમાં. શું વાત છે? ફોટોગ્રાફર તો મારા અને તમારા પણ ઘણા સાથે સાથે જી, છે. તમારી દીકરી અને નીતિશ કટારામાં ઘણી નજીકની દોસ્તી હતી. જો હું બિલકુલ આ વિશે જ અજાણ છું, હું કંઈ પણ નથી જાણતો. જો કે હું એ કહી શકું છું કે આ પણ એક આરોપ છે, એક એલિગેશન છે અને જે યથાર્થથી ઘણી દૂર ઘણી યાદવજી, પરે જો છે. હું તમને ફોટો બતાવું અને તમારી દીકરી અને એક વાત નીતિશની. જરૂર જાણું છું. નહીં, તમે નહીં, ફોટો જરા એકવાર નજર મારી લો, તમને કદાચ યાદ હું આવી ફોટાની જાય. વાત કરું છું. હા. ફોટો તો તમે એ પણ જોયો છે, નીલિમ કટારા જેસિકા લાલમાં ઇન્ટરવ્યુ આપી રહી છે અને તમે નીતિશ કટારાનો ફોટો ડિસ્પ્લે કર્યો છે. હું આ બધી વસ્તુઓ જાણું છું રજતજી. હું તમને એક સિમ્પલ વાત પૂછું છું. હું સીધી વાત ફોટોની પૂછી વાત રહ્યો કરી છું. રહ્યો છું. શું ફોટો- તમે એ વાતને ના પાડો છો? હમ. આ ફોટોસ જોયા પછી પણ ફોટો- કે તમને ભારતી તમે બોલો કોનો ફોટો કોની સાથે બનાવવાનો છે અને કયા રૂપમાં મને માત્ર બનાવવાનો છે. એટલું કહી દો, આવા આ જોઈને આ ફોટો જોઈને આ બનાવેલો આવા ફોટો છે. કમ્પ્યુટરના તમને હજારો તમે expert તમે તમને આ મળી simple- જશે. જો આ નિર્ણય જનતા કરશે, અદાલત કરશે. જી તમે આ ફોટા જોઈને કહો કે આ ફોટા બનાવેલા છે. દુઃખ તો એ વાતનું છે રજતજી, તમે લોકો અદાલતને નિર્ણય કરવા ક્યાં દો છો? હું તમને એ પૂછું છું કે શું આ ફોટા જોઈને તમે એ વાતની ના પાડશો કે નિતેશ અને ભારતીની દોસ્તી મેં હતી? ક્યારે ના પાડી? મેં ફોટા હોઈ શકે છે, હું ક્યાં ના પાડી રહ્યો છું? હું તો એક ના, એક તમે તો કહી રહ્યા હતા કમ્પ્યુટરથી હું તો એક બનાવેલા છે આ તરફી હા ફોટા. કહું છું તમારી વાત પર. જી. ફોટો હોઈ શકે છે, પણ એ ફોટો કઈ રીતે બન્યો હશે એ એક અલગ વાત છે. તમે આ ફોટાને બનાવેલી કહી રહ્યા છો કે નહીં એ મને અચ્છા, જણાવી દો. જે જોઈ લો એલિગેશન જરા મારા ફોટો. પર એક- હું એક એમ વાર કહી જોઈ લો. રહ્યો છું, કોઈ જે પરેશાની એલિગેશન નથી. મારા પર લગાડવામાં આવ્યું છે, જી મારા દીકરા પર લગાડવામાં આવ્યું છે રજતજી, જી એ લગાડવામાં આવ્યું છે કે ગાઝિયાબાદથી એક લગ્નથી કોઈ યુવાનને ગાડીમાં ઉઠાવવામાં આવ્યો અને દિલ્હી લાવવામાં આવ્યો. ક્યાં? મારા મકાનમાં. એને ફરી પાછો લઈ જવામાં આવ્યો દિલ્હીથી ગાઝિયાબાદ, ગાઝિયાબાદથી બુલંદશહેર, બુલંદશહેરથી ખુર્ઝા. ને બુલંદશહેરમાં હથોડાથી એનું માથું ફોડીને હું એની હું હત્યા કહું છું, કરવામાં પણ પોસ્ટમોર્ટમનો ડોક્ટર શું કહે છે રજતજી? એને તમે વાંચ્યું છે ક્યારે? તમે કેસની ડિટેલ્સ જાણી છે? આવી. યાદવજી, તમારા કેસમાં પોસ્ટમોર્ટમનો ડોક્ટર શું કહેશે એ તો કોઈ પણ રજતજી, અંદાજો લગાવી શકે રજતજી, છે. હવાઓમાં વાત નહીં કરો. હવામાં વાત નહીં કરો. કારણ કે તમારા કહેવાથી દેશની જનતા પર એક મેસેજ હું જાય તમને એક છે. મોટી વાત પૂછું છું. જુઓ, કે જો તમને જુઓ, લાગે છે જુઓ, જુઓ, સાંભળો, હું એક વાત કહું છું. સાંભળો, હું એક જ વાત તમને આખા તમે પહેલા મારી મીડિયાએ વાત અવાજ સાંભળી લો. ઉઠાવ્યો. હું તમને જો માત્ર એક મનુ વાત પૂછું શર્માને છું. સજા થઈ જતી તો એમને ઘણી નહીં, ખુશી હાલમાં થતી. આપણે નીતિશ એક કટારાના મિનિટ, કેસની વાત એક મિનિટ. કરી રહ્યા છીએ. જો યાદવજી, એક સવાલ એને હું તમને ન્યાયાલયે પૂછી રહ્યો છું. અચ્છા, શું હા. શું તમે તમે આ તમે આખા ન્યાયાલયને કેસમાં- શું સમજો છો? હું તમને એ પૂછું નહીં, છું હું કે શું હું જાણવા માંગુ છું. જો હું પણ એક જવાબદાર વ્યક્તિ છું. જી. એવું નથી કે હું કોઈ રસ્તા જો, પરથી હું આવી તમને જે ગયો છું. પૂછું છું એ જરા કૃપા હું કરીને એ બતાવો. કહી રહ્યો છું, ન્યાયાલયને તમે શું માનો છો? હું તમને માત્ર એટલું જ પૂછવા માંગુ છું શું એ વાત સાચી છે કે ભારતી યાદવ આ આખા કેસમાં એક મહત્વની સાક્ષી છે? તમને રજતજી એ ખબર નથી, ભારતી યાદવને માત્ર અમારા પરિવારનું અપમાન કરવા માટે કેસના 2 મહિના પછી સાક્ષી બનાવવામાં આવી. 2 મહિના સાક્ષી પછી. છે કે નથી? એક મિનિટ, સાક્ષી સાક્ષી છે. છે? સાક્ષી તો નીલમ કટારાનો નાનો દીકરો પણ છે સરજી. અદાલત એ એક છે મિનિટ. સાંભળો, હું તમે- તમને તમે- હું એક જે મિનિટ. તમને તમે- પૂછી રહ્યો છું એ જણાવી દો. શું તમે સાક્ષી બન્યા પછી ભારતી યાદવને દેશની બહાર મોકલી દીધી? તમે મારી વાત કેમ નથી સાંભળવા માંગતા? હું તમને જે પૂછી રહ્યો છું એનો જવાબ નીતિન આપો ને. કટારા, નીલમ કટારાનો નાનો દીકરો પણ સાક્ષી છે. જી. શું તમે સાંભળ્યું એ સાક્ષીને બોલાવવાની કોશિશ કરવામાં આવી છે? શું તમે કોઈ ન્યાયાલયનો કોઈ આદેશ જોયો? તમે કોઈની અવાજ સાંભળ્યો?
કોઈ મીડિયા પર, કોઈ ટેલિવિઝન પર, કોઈ છાપામાં કે એ સાક્ષીને રજૂ કરવાનું કામ થયું યાદવજી? કે બોલાવવાનું કામ થયું? નહીં કરવામાં આવ્યું. ડીપી યાદવની દીકરી છે કેમ કે એટલે એનો વોરંટ થઈ શકે છે. રજતજી, આજ સુધી કોઈ હું સાક્ષીનો તમને- વોરંટ હું થયો તમને છે? માત્ર એ પૂછું છું, જો તમારી દીકરી યાર, અમુક સવાલ મારા પણ તો છે. તમારા સવાલોના જવાબ આપવા હું આવ્યો છું. તમારી આ મહિનાઓની તૈયારી કેમ કે તમારા હાથમાં આ કાગળ છે. ડીપી યાદવ તો એમ જ આવી ગયો છે. નહીં, ડીપી યાદવ તમારા પણ સવાલ- કાગળ લઈને આવ્યા છે. મેં હું- સાંભળ્યું તમારા હાથમાં એક ક્રિમિનલ મેન્યુઅલનું પુસ્તક છે. હું સીઆરપીસી લઈને આવ્યો છું જી, અને તમે હું પણ એક પૂરી ભણેલો તૈયારી ગણેલો સાથે વ્યક્તિ આવ્યા છો. છું. આના મુજબ કોઈ વાત કરવામાં આવી, હું જરૂર જવાબ આપીશ અને સાક્ષીના આધાર પર આપીશ. એટલે હું સીઆરપીસી ને લઈને આવ્યો છું. જો હવે હું હું કોઈ તમને- એવી હું વસ્તુ તમને- નથી હું તમને લાવ્યો. માત્ર એટલી વાત હું- આ અદાલતનું કહેવું છે, કોર્ટનું કહેવું છે, ભારતી યાદવ એક મહત્વની સાક્ષી છે નીતિશ કટારાના મર્ડરના કેસમાં, અને તમે એને હિન્દુસ્તાનની બહાર મોકલી દીધા છે. કોર્ટના વારંવાર બોલાવવા છતાં તમે એને અદાલતમાં રજૂ નથી કરી. કોઈ બાળક હાયર એજ્યુકેશન માટે બહાર જવા ઈચ્છે છે અને પરિવારની પોઝિશન એને મોકલી શકે છે, તો શું નહીં મોકલવી જોઈએ? પણ જો અદાલત એને સાક્ષી તરીકે બોલાવે તો બોલાવવા પણ જોઈએ. અદાલતની વાતો પર જુઓ રજતજી. કેસ જ્યારે પેન્ડિંગ ગોળ હોય નહીં કરો, તમે એ કહો કે- નહીં, હા. તમે કહી શકો. હું અદાલત પર પ્રશ્નાર્થ ચિહ્ન કેવી રીતે લગાવું? અમે તો અદાલત અને કાયદાને માનનારા લોકો છીએ અને તમે એની ઉપર નિર્ણય આપવાવાળા લોકો છો, તો હું કઈ રીતે કહી શકીશ? અમે તો તમને પૂછીએ અદાલત છીએ જે કે પણ તમે- કરશે હું એનું સ્વાગત કરીશ. અદાલત જે પણ કહે છે, પણ અદાલતની ઉપર જઈને હું મારો નિર્ણય આપી પણ શકું. જ્યારે મારી પાસે તો એ પુરાવો અદાલતે નથી. કહ્યું કે ભારતી યાદવને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવે, કેમ ખચકાઈ રહ્યા છો તમે? હું કહી રહ્યો છું કે જો ત્યાંથી ભારતીએ પોતાના અંકલ દ્વારા એ રિક્વેસ્ટ અદાલતને કરાવી કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મને જે કંઈ પૂછવું હોય પૂછી લેવામાં આવે, તો શું ગુનો કર્યો? આજકાલ તો દુનિયામાં ઘણી બધી વ્યવસ્થાઓ છે. ત્યાં સુધી કે હમણાં જે આપણે વાતચીત કરી રહ્યા છીએ, જો આપણે પબ્લિકની સામે ઊભા હોત, દેશના કરોડો લોકો આટલી સરસ રીતે મને ન જોઈ શક્યા હોત જેટલી સરસ રીતે તમારો સુંદર ચહેરો તેમને દેખાતો હશે, અને હું તો દેખાતો હોઈશ, પણ એવું મીડિયા છે, આજની દુનિયામાં એવી વ્યવસ્થા છે. આમાં યાદવજી જી. તમારી ગેરસમજ થઈ. આ મીડિયાનું કામ નથી, આ તો અદાલતનો આદેશ છે જી, કે ભારતી અદાલતે- યાદવને સાક્ષી તરીકે રજૂ કરવામાં અદાલતને જ આવે, અને request કરી જેનાથી છે. તમે બચી રહ્યા છો. આ અદાલતને જ રિક્વેસ્ટ કરાઈ હતી. પણ મને તકલીફ એ વાતની છે સાહેબ કે અન્યાયના શિકાર અમે થઈ રહ્યા છે. ન્યાય અમને નથી મળી રહ્યો. 4 વર્ષથી મારો દીકરો જેલમાં છે. રજતજી, એક દીકરો જે પરિવારને રોજીરોટી કમાઈને આપતો હોય, ઇન્ડસ્ટ્રી ચલાવતો હોય, એન્જિનિયર હોય, એ 4 વર્ષથી જો જેલમાં હોય તો જેનો દીકરો હોય એ જ જાણતા હશે કે તકલીફ કેવી છે. કોઈનો બીજા દીકરો નંબર- જો murder બીજા- બીજા કેસમાં નંબરે. જેલમાં હોય તો પણ ઘણી તકલીફ થાય છે. તમે હા, તો બરાબર છે. જાહેરમાં એક તો વ્યવસ્થા એવી છે કે અજાણતામાં કોઈએ જોયું નહીં, એની વિરુદ્ધ કોઈ સાક્ષી જ નથી, અને એને તમે આરોપી બનાવીને રજૂ કર્યો છે અને કોશિશ કરી રહ્યા છો કે એને સજા મળી જાય, અને બીજી તરફ એક એવો વ્યક્તિ જેના વિશે કોઈ જાણતું નથી, શું થયું, કઈ રીતે થયું, ક્યારે થયું, કેમ થયું, એની પેરવી પર તમે તમારી બધી તાકાત લગાવી રહ્યા છો. તમારા દીકરા અને કર્યું જ છે. એક કર્યું છે એણે આપણા. હા, હું તમને તક આપું છું. મને મારી વાત જી. કહેવા દો. હું તમને તમે- પૂછવા તમે- માંગુ છું કે જો તમને એટલી તકલીફ છે કે જો તમારો દીકરો જેલમાં છે, જે કે વર્ષમાં 2 વર્ષમાં જો સજા પણ કાપે છે તો 14 વર્ષની સજા કાપીને બહાર આવી જશે, પણ જેનો દીકરો રહ્યો જ નથી એના પરિવારને કોણ જોશે? દુઃખ તો ખાન સાહેબ એ જ છે ને કે જો નિર્દોષ હોવા છતાં તમને 14 વર્ષ માટે જેલમાં મોકલી દેવામાં આવે, 4 નહીં, એ વર્ષ પણ જેલમાં નિર્દોષ રાખી હતો. મૂકવામાં આવે, નીતિશ તો કટારા પણ નિર્દોષ એ- હતો. એ તકલીફ છે. એનો હું તો- શું હું તો- ગુનો હતો? એને સજા આપવામાં આવી આ યાદવજી, રીતની. જુઓ, નીતિશ કટારાનો ગુનો માત્ર અમે તો- એટલો હતો કે એણે તમારી દીકરી સાથે જે હું દોસ્તી કોઈ કરી અપરાધની લીધી હતી. ફેવરમાં ક્યારે ના તો રહ્યો છું, ના છું, અને જો ક્યારે એમ પણ થાય છે ને રહીશ. હંમેશા કે હું જો એમ જ કરે અપરાધથી- વગર આગે ધુમાડા ઉડતા નથી. તમારું એ કહેવું છે કે તમને પોલિટિકલી એ કરવામાં આવી રહ્યા છે, જી જી ડોમિનેટ કરાઈ રહ્યા જી. છે, પણ તમારી સાથે એવું કેમ થઈ રહ્યું છે? મારા ખ્યાલથી આટલા એટલે- બધા નેતા એટલે થઈ રહ્યું છે 85 MPs ની જી ભારતીને કેમ નથી લાવતા સામે? જી આ 85 જો- MPs ના સૌથી મોટો સવાલ લોકોના મનમાં એ હા. છે કે જો તમારો દીકરો દોષી નથી, એ પાક સાફ છે, એણે કંઈ નથી કર્યું, તો ભારતીને લઈ આવો, અદાલતમાં રજૂ કરી નહીં, દો. આ તો કોર્ટ કરી રહી છે. કોર્ટે જ્યારે ઇન્ફોર્મેશન મોકલી હતી, મને તો તકલીફ એ કોર્ટને વાતની તો થઈ કે warrant હું issue બહાર કરવા હતો. પડ્યા, યાદવજી. મને એ વાતની તકલીફ થઈ કે એક સાક્ષીની વિરુદ્ધ પણ વોરંટ ઇસ્યુ થયા, જ્યારે કે ગુલશન કુમાર જેવા જે અહીંયાના ઉદ્યમી હતા, નાયડોના ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ગુલશન કુમાર જે સુપર કેસેટના માલિક છે, એનું બોમ્બેમાં મર્ડર થયું. એક્યુઝડ ના વિરુદ્ધ આજ સુધી કોઈ વોરંટ ઇસ્યુ થયો નથી. જી. એક્યુઝડ
અને યાદવજી, અહીંયા તમે બધા કેસના ઉદાહરણ આપી દીધા, પણ તમે એ કેમ નથી કહી શકતા કે કેમ ભારતીને સંતાડી રાખી છે તમે? કોણે? હું કેમ રાખીશ ભારતીને વોરંટ હવે એમણે કેન્સલ કર્યો છે. પાસપોર્ટ તો ગવર્મેન્ટની પાસે જવાબ આવી જશે. જે તમે પૂછો લાસ્ટ રોમાં. જે સવાલ કરવામાં આવી રહ્યા છે એના જવાબ નહીં આપીને વાતે ફેરવી રહ્યા છે. આનું પણ કોઈ કારણ હોઈ શકે છે. તમારા ઉપર આટલા આરોપ એમ જ નથી બેટા લગાવતા. પહેલા સર, વગર ચિંગારીએ ધુમાડો નથી ઉઠતો. બેટા પોતાની ભાષામાં શુદ્ધતા લાવો. બોલવાનું ઉચ્ચારણ પોતાનું ઠીક કરો. સવાલ પૂછવાનો અધિકાર તમને છે. આ વાત એ પણ તમને કહી શકે છે પણ- જ્યારે તમે કોઈ છોકરી પર દારૂ પીરસવાનો આરોપ લગાવો પણ છો તો એનાથી- તમારે પણ તમારી એનાથી- ભાષામાં શુદ્ધતા લાવવી જોઈએ. એ મેં આરોપ નથી લગાવ્યો. એ મીડિયાએ કહ્યું. એ ટેમરેટ જે રેસ્ટોરન્ટ છે મેં તો આજ સુધી જોઈ પણ નથી. એમાં પોલીસની ઇન્વેસ્ટિગેશને કહ્યું. એ ત્યાંના લોકોએ કહ્યું. યાદવજી, તમે વારંવાર અને ફરીને બીજી રજતજી વાત પર રજતજી, પહોંચી તમે જાઓ છો. જાણો છો એ જી, વાત અહીંયા આ તરફ. ત્યાં આપી દો. રજતજી, તમે માનો છો આ વાતને કે ટેમરેટ કોર્ટમાં શું થતું હતું? ઘણા બધા અને શું થાય ટેમરેટ છે? કોર્ટની વાત નથી કરી રહ્યા. આ સમયે નહીં, નીતિશ નહીં, કટારા murder એમનો case ની વાત સવાલનો થઈ રહી છે. જવાબ આપ્યો છે મેં એમની જે- વાતનો. ન્યાયાલયની ત્યાં ઉપર તમે હું શું કરી શકું? ઘણા બધા લોકોના સવાલ યાદવજી છે, પણ આપણે એક બ્રેક માટે રોકાવાનું છે અને બ્રેક પછી જ્યારે પાછા ફરીશું તો આપણે સાંભળીશું જનતાના સવાલ ડીપી યાદવને એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ ડીપી યાદવ પર. એ ડીપી યાદવ જેમનો દીકરો વિકાસ યાદવ જેસિકાલાલ મર્ડર કેસમાં અક્યુઝ છે. એમનો દીકરો વિકાસ યાદવ નીતિશ કટારાના મર્ડરનો અક્યુઝ છે. એટલે જનતાના મનમાં ઘણો ગુસ્સો છે, નારાજગી છે, ઘણા બધા સવાલ છે. આ દોરમાં પણ સાંભળીશું જનતાના સવાલ ડીપી યાદવ પર. જો તમારા વિરુદ્ધ એટલા આરોપ છે, તમારા દીકરાની વિરુદ્ધ આટલા આરોપ છે, જો તમારી વિરુદ્ધ કે તમારા દીકરાની વિરુદ્ધના આરોપ પ્રૂફ થઈ જાય તો શું તમે એને પોતે સજા અપાવશો? બહેનજી, સજા આપવી અને ન આપવી એ માનનીય ન્યાયાલયનું કામ છે. અને આ વિશે હું તો નહીં, રજત શર્માજી કંઈક કહી શકે છે. હું એ કહી શકું કે બાપની પણ કોઈ જવાબદારી હોય છે. જી, જો દીકરો બગડેલો હોય તો બાપે પણ ક્યારેક ક્યારેક સજા આપવી જોઈએ. તમે તજવીજ કરી દેજો. તમે કહી દેજો. જી હા, પૂછો. સર, જેમ પોલિટિશિયન્સની એક જવાબદારી હોય છે સોસાયટીની તરફ, અને તમે કહી રહ્યા છો કે તમે ઇન્ડિયા માટે પોલિટિશિયન એન્ડ એક્ઝામ્પલ સેટ કરો છો, તો એ રીતે તમારા દીકરા તમારી દીકરી દરેક કેસમાં ઇન્વોલ્વ છે, તો શું એક્ઝામ્પલ આપણી સોસાયટીમાં એ સેટ કરી રહ્યા છે? તમે એમની વિરુદ્ધ કોઈ એક્શન લઈ રહ્યા છો, અને જેમ કે ભારતીય કોર્ટ વિટનેસમાં પણ કોઓપરેટ નથી કરી રહી, તો એ સોસાયટીમાં શું એક્ઝામ્પલ આપી રહી છે? બહેનજી, જવાબદારી સોસાયટીની તરફે પણ હોય છે અને પરિવારની તરફે પણ હોય છે. એ જવાબદારીનો અહેસાસ તમે પણ કરતા હશો, કારણ કે તમારે ત્યાં પણ બાળકો હશે. અને અમે લોકો રાજનીતિ કરીએ છીએ તો જવાબદારીને અહેસાસની સાથે જ કરીએ છીએ. લોકોને માટે સવારથી રાત સુધી દિવસભર કામ કરીએ છીએ, લોકોનું પેરવી કરીએ છીએ, એમને માટે અધિકારોની વાત કરીએ છીએ. ત્યાં જ પરિવારની પણ જવાબદારી હોય છે. તો બંને જવાબદારીઓને નિભાવવાનું યાદવજી, કામ એવું લાગે છે કે પરિવારની જવાબદારી વધારે નિભાવો છો, પબ્લિકની ઓછી નિભાવો છો. નહીં. હું એ પૂછું છું કે શું અદાલતના આદેશ છતાં જી, તમે તમારી દીકરીને એઝ એવિડન્સ સાક્ષી તરીકે રજૂ કરવાથી તમે કેમ ખચકાઈ મેં રહ્યા કહ્યું કે છો? અદાલતની કાર્યવાહીમાં હું કઈ રીતે બાધક બની શકું? એમણે વોરંટ બનાવ્યો છે, એમણે પાસપોર્ટ કેન્સલ કર્યો છે, તો હું ક્યાં એમાં બાધક બન્યો છું? બધા- મેં કોઈ અરજી નથી આપી એના વિરુદ્ધ કે તમે વોરંટ કેન્સલ કરી દો. બધા- મને દુઃખ જરૂર થયું છે બધા લોકોને લાગે છે કે મારી સાથે, મારા પરિવાર સાથે અન્યાય. મારા માત્ર જુઓ, ન્યાયનો અધિકાર જો તમને છે તો મને પણ છે. હું પણ એ જ સંવિધાન હેઠળ જીવું છું. મારો પરિવાર પણ આ જ દેશનો રહેવાસી યાદવજી, છે. હું તમને અને માત્ર- મેં હું તમને તમને હમણાં વાત- કહ્યું હું તમને એક કે મોટી મેં વાત કોઈ પૂછી લઉં. પણ એવા પરિવારથી એટલે ઉપર છું કે મારા પરિવારે આ દેશની આઝાદીમાં ઘણી બધી તકલીફો સહી છે. યાદવજી, હું તમને જી, માત્ર તો આ હું તમને કહી આઝાદીની રહ્યો વાત છું. છોડી દો હમણાં. તો એ હું તમને ન્યાયનો પૂછું અધિકાર છું, મને નથી કે શું? નીતિશ કટારાની માએ પોતાના જે નિવેદનો આપ્યા એમાં એમણે કહ્યું કે એમની પાસે ઈમેલ છે તમારી દીકરીના, જેમાં એમણે લખ્યું કે એમણે કોશિશ કરી હતી પોતાના ભાઈને સમજાવવાની. મારી પાસે નીતિશ કટારાની માં નીલમ કટારાના હસબન્ડના સીબીઆઈ દ્વારા ચલાવવામાં આવેલા કેસનો આટલો ઢગલો છે. જો કહો તો હું તમે તમને પોતાની સમજાવું. જાતને બચાવવા માટે હું- બીજાનો મેં- મેં સહારો મારા ખેંચો ઉપર છો મારા ઉપર વારંવાર. શું આરોપો છે? હા? મારા ઉપર કયા આરોપો? હું તો ઠીક એવો જી. જ છું જેવા રજત શર્મા ઘણા છે બધા. એવો ડીપી સર, યાદવ, મારો તમને પૂછો. એક સવાલ છે.
તમે જેસિકા લાલ વિશે કહ્યું કે એ અડધી રાત્રે નગ્ન શરીરે એક બિયર બારમાં દારૂ પીવડાવી રહી હતી. તો બની શકે છે એની પણ કોઈ મજબૂરી હોય. તમે મજબૂરી લેવાની જગ્યાએ એના નામને ઉછાળ્યો. હું ના નથી પાડતો. મેં તો એક વ્યવસ્થાની વાત કરી. મને જેસિકા લાલ સાથે કોઈ તકલીફ નથી બિચારીની સાથે. મેં તો એક વ્યવસ્થાની વાત કરી કે આવી વ્યવસ્થા ત્યાં હતી. માત્ર એટલી ફરિયાદ છે કે એનું મર્ડર કરનારનો તમે નહીં, સાથ નહીં, આપી તમે રહ્યો એના છો. ખૂનીને સજા અપાવવાને બદલે તમે એના નામને ઉછાળ્યું. તમારે એ કહેવું જોઈતું હતું કે તમે એના ખૂનીને સજા સોનિયા, જે અપાવશો. મારો વ્યવસ્થાથી વિરોધ છે, આજે પણ હું ઈચ્છું છું કે સાચા ખૂનીઓને શોધીને એમને સજા આપવાનું કામ થવું જોઈએ. અપરાધી તમારો દીકરો હું કે ના પાડું છું આ વાત માટે. યાદવજી, આ જ વાત તમે નીતિશ કટારા મર્ડર કેસ વિશે પણ કહેશો કે જે નીતિશના જે મર્ડર કરવાવાળા છે એમને સજા થવી જોઈએ. ચોક્કસ, પણ હકીકતના આધાર પર તો થવી જોઈએ. ગુનો તો નહીં થવો જોઈએ ને અન્યાય તો કોઈની પણ સાથે નહીં થવો હકીકત જોઈએ. તો- પાયા વિહોણીની અને વાત ન હકીકત થવી માત્ર જોઈએ. એ છે જે તમે કહી રહ્યા છો. સામે બોલાવો, મારી સામે બોલાવો. હું તો ઓપન કહી રહ્યો છું તમને. મારી સામે બોલાવો એ લોકોને જે લોકો હકીકત કહેવા ઈચ્છે છે, પૂછવા ઈચ્છે છે. હું તો સામે છું. તમે સાંભળવા ઈચ્છો છો? હા. તમે સાંભળવા ઈચ્છો છો એ મહિલાને જેનો જવાન દીકરો મરી ગયો એણે શું કહ્યું હતું? તમે સાંભળવા ઈચ્છો છો? જી, હું જી હા, તમને સંભળાવું છું. નહીં. હવે તમે સાંભળી લો. તમે ઘણું ઇન્સિસ્ટ કરી રહ્યા છો, હું તમને સંભળાવું છું. નીતિશ કટારાની માએ એ મહિલાએ જે પોતાના દીકરાના મર્યા બાદ પળે પળ તમારી સાથે લડી રહી છે એ શું કે છે તમારા વિશે જરા જો સાંભળો. જે વસ્તુ અદાલતમાં છે એને તમે સંભળાવી પણ શકો છો અને તમે દેખાડી પણ શકો છો. જી. હું તો કહી ચૂક્યો છું, તમે અદાલતથી ઉપર તમે છો. એક મિનિટ સાંભળો. અદાલતથી ઉપર તમે છો. સાંભળી લો. મારું એમ સમજો ને? કેવું છે કે ગવાહ નહીં આવ્યા, ગવાયો આવવું જોઈતું હતું. અને નીતિશ સંઘના મિત્રો પણ આવ્યા અને એ લોકો કમ્પ્લીટલી તો ના ન પાડી શક્યા કારણ કે ફોટો હતા, એ લોકો ત્યાં હતા. એ સારા બાળકો છે. તેમ છતાં એ લોકો જેટલી સીધી રીતે વાત કરી શકતા હતા એ ન કરી શક્યા. જ્યારે ગવાહી આપતા હું પણ ગવાહી આપી રહી હતી ત્યારે ત્યાં 15 લોકો ઉભા હતા. મારે એમને કેવું પડ્યું કે મને થોડી બરાબર. ઓક્સિજન હવે લેવા કહો દો, તમે લોકો બેસી જાઓ. તો તમે વિચારો કોલેજથી નીકળેલા છોકરીઓને કેટલી મુશ્કેલી થઈ હશે જ્યારે આટલા બધા ઉભેલા લોકો રોકટોક કરતા હશે બોલતી વખતે. હવે રજતજી, સાક્ષી તમે આપતી મને કહો વખતે કે આમાં સાક્ષીઓને મારી ડરાવવાનું કામ તમારા નહીં, લોકો કરે છે એ સાચું છે? નહીં રજતજી, ક્યારેય નહીં. આ ખોટે ખોટા આરોપ છે. આ માત્ર તમારા મગજની વાર્તા છે. મારા આ મગજની તો નથી, મીડિયાની એ તો પોતે વાર્તા સાક્ષી છે. કહી રહી છે. એમાં આમાં અચ્છા યાદવજી, હું- યાદવજી, હું જે મહિલાનો દીકરો મર્યો છે આજ સુધી એક પણ ફોટોગ્રાફ, એક પણ મીડિયા વાળાએ કહી શકે છે કે ડીપી યાદવ ક્યારે ન્યાયાલય ગયો છે? જે તમે કહો. હું યાદવજી, ન્યાયાલય પણ નથી આ ગયો એ આજ સ્ત્રીનું- સુધી. આ પણ એ મને- સ્ત્રીનું નિવેદન છે જેણે પોતાનો જવાન દીકરો અરે ખોયો મને છે. મહિલા કંઈ પણ કહેવા લાગે, હું તો ક્યારે કશે ગયો જ નથી. કોઈ તમારો દીકરો 4 વર્ષથી જેલમાં છે. કેટલી તકલીફ હા, છે છે તમને? તકલીફ. એનો જવાન દીકરો મર્યો એને તકલીફ નહીં બિલકુલ થાય? નિશ્ચિત થશે. હું ક્યાં વાત ના પાડું છું. પણ તમે પણ તો એમને ખોટા- જૂઠા કહો છો. ખોટા આરોપ તો નહીં લગાડવા જોઈએ ને. તમે તો લોકો પર તમારો નિર્ણય એવી રીતે રાખી દો હું છો તો- ના, રજતજી. હું તો કોઈ નિર્ણય નહીં. હું તો તમને હમણાં સંભળાવી હું રહ્યો છું, 4 એમણે દિવસ શું કહ્યું પહેલા- હતું. હા, તમે પૂછો ત્યાં. યાદવજી, તમે વારંવાર એ કહી રહ્યા છો કે લાવો એમને મારી સામે લઈ આવો. આમ તો મને તમને એ કહેવાથી ઘણો ડર લાગી રહ્યો છે કે ક્યાંક તમે મને પણ કિડનેપ ન કરાવી લો. હું સાચે ઘણો ડર અનુભવી રહી છું. જ્યારે મારા જેવી છોકરીઓ તમારી સામે ડર અનુભવી રહી છે તો વિચારો જે તમારાથી પ્રતાડી છે એ તમારો કઈ રીતે સામનો કરી શકે છે. એમનું કહેવું છે કે એમને મરાવી નાખશે, અમને ઉઠાવી લેશે. એમનું તમને- કહેવું છે કે તમારો સામનો નહીં કરી શકે, તમારાથી ડરે તમને છે. હું બહેન દીકરી તરીકે જોઉં છું. શું રજતજીએ બોલાવ્યા છે તમને? મને રજતજીએ બિલકુલ મારા નથી વિચારથી એવું બોલાવ્યું. લાગે હું છે એક કે student છું. રજતજીએ બોલાવ્યા છે તમને. યાદવજી, તો હ- તો પણ હું કહી તમને રહ્યો ખ્યાલ છું. નથી આવી રહ્યો પણ હું ધ્રુજી રહી છું તમારી સાથે વાત તો પણ કરતા. હું- યાદવજી, જો તમે સામાન્ય પબ્લિકથી નહીં. ટકરાશો તો મોટી કિંમત ચૂકવવી પડશે. નહીં, હું ક્યારે નથી ટકરાતો. હા. Yeah, this lady here in the હું તો પણ પબ્લિક તમને નો કહી દઉં. માણસ છું. હું તમે શું કામ સાંભળો, સાંભળો. ટકરાઈશ હવે? હું તમે મને તમને કહો. હું તમને હું તો એ કહી સચ્ચાઈ દઉં. કહેવાની કોશિશ કરી રહ્યો છું. તમે હકીકતમાં સચ્ચાઈ કહેવાથી બચી રહ્યા છો. રજતજી, વિશ્વાસ કરો તમે. મને ખુશી થશે જો તમે ફરી વાર મને બોલાવશો, ત્રીજી વાર મને બોલાવશો. મને તકલીફ એ વાતની છે કે મીડિયા અમને ક્યારે બોલાવતી જ નથી. એક પક્ષની વાત કહેતા રહે છે. આજે પહેલી વાર હું આ 4 વર્ષ પછી 5 વર્ષ પછી રજતજી તમારી સામે છું. અને આ કેસોમાં ઓછામાં ઓછા 10 ઇન્ટરવ્યુ રજતજી અત્યાર સુધી થઈ ચૂક્યા છે. એકલા રજતજીની વાત નથી કરતો, સામે ઉભા છે એટલે કહી દીધું. બીજા ચેનલ તો એવા છે જેમણે ક્યારે ડીપી યાદવને ફોન સુદ્ધા નથી કર્યો કે તમારે પક્ષ રાખી દો. પણ યાદવજી, તમને બોલાવ્યા તો ખરા, પણ તમે એકવાર આભાર પણ ન માન્યા. આભાર. કમાલ છે. હું તો ઘણો નહીં, વાસ્તવમાં રજતજીએ મને તક આપી. હું વારંવાર આભાર એમનો માનું એટલું ઓછું છે કે મારી વાત કે એમને તક તો આપી. મને તો આ રીતે. પણ તમે બધી તાકાત માત્ર એ સાબિત કરવામાં લગાવી કે જેમ કે તમને બોલાવીને કોઈ ભૂલ કરી છે. નહીં, ભૂલ નહીં. તમે સારું કર્યું છે. જેમ મારી વાતને પબ્લિક જી, સુધી જી, પહોંચાડવાનું કામ તમે કર્યું છે. આભાર રજત શર્માજીનો. ઓછામાં ઓછો એમણે મને બોલાવ્યો તો ખરો. જી.
એક એક કરીને જે આ તમે લાસ્ટ રોમાં તમને ખબર છે, ભલે તમે એના વિશે ડિનાઈ કરો, તમને ખબર છે તમારો દીકરો નીતિશ કટારા કેસમાં અને જેસિકા લાલ મર્ડર કેસમાં ઇન્વોલ્વ છે. મારો ક્વેશ્ચન એ છે, ભારતી જે તમારી દીકરી છે ઇંગ્લેન્ડમાં છે, ત્યાંથી પણ એ હવે ગાયબ થઈ ગઈ છે. તમે એને પાછી બોલાવવાની કોઈ વ્યવસ્થા કરી રહ્યા છો કે નહીં? જુઓ બહેનજી, જ્યાં સુધી કેસમાં ઇન્વોલ્વ હોવાનો સંબંધ છે એ વાતને હું પહેલા સ્પષ્ટ કરી ચૂક્યો છું અને કહી ચૂક્યો છું કે આ બધી અદાલતમાં ચાલતી વાતો છે. હું અમુક તાકાતવર લોકો, અમુક મોટા લોકો, અમુક મીડિયાના લોકો તો અદાલતથી ઉપર ઉઠીને બોલી શકે છે, જેમ કે બોલતા રહ્યા છે. મારા જેવો વ્યક્તિ અદાલત વિશે શું બોલી શકે છે? હું તો કાયદો અને અદાલતને માનવાવાળો વ્યક્તિ છું. માથું નમાવીને એની ઇજ્જત કરવાવાળો જજ સાહેબ નિર્ણય આપશે એ માનવાવાળો લોકો છું. એક એમ જ નહીં બોલો પ્લીઝ વચ્ચે. જી સર, હમણાં તમે કહ્યું કે તમે સત્ય માટે તમારો જીવ પણ આપી શકો છો. હમણાં થોડી વાર પહેલા તમે કહી રહ્યા હતા કે તમે પોતાના પરિવાર માટે સેક્રિફાઈસ કર્યું, તો કઈ રીતે વિશ્વાસ કરી લઈએ કે તમે સત્ય માટે જીવ આપી શકો છો? તો પરિવારની નહીં, તો પરિવારની વાત શું સત્ય નહીં હોઈ શકે? તમારો પરિવાર કઈ કહે તો તમે એનું ખોટું માની છો? તમે કહ્યું કે માણસની અમુક જવાબદારી ફેમિલી માટે પણ હોય છે અને અમુક સોસાયટી માટે પણ હોય છે. તો તમને નથી લાગતું કે સોસાયટી જનતા તમને ચૂંટીને મોકલી રહી છે, પોતાના પ્રતિનિધિ તરીકે મોકલી રહી છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી સોસાયટી માટે વધારે છે, તમારી ફેમિલીના? અને સેકન્ડ એ કે તમે કહી રહ્યા છો કે તમે અદાલતની ઘણી રિસ્પેક્ટ કરો છો, તો પછી કેમ અદાલતને તમારી દીકરી માટે વોરંટ બહાર પાડવો પડ્યો? કેમ નહીં આવી? અને ત્રીજું એ કે તમે મીડિયા પર વારંવાર આરોપ લગાવી રહ્યા છો કે મીડિયા જેની ઈચ્છે ખુદા બનાવી દે, અને જેને તો તમને ખુદા કેમ નથી બનાવી રહ્યા મીડિયા? તમે એવું શું બગાડ્યું છે મીડિયાનું, જે મીડિયા તમારી પાછળ પડેલી છે આટલી ખરાબ રીતે? એના અમુક સર્ટન રીઝન્સ છે. એ વસ્તુઓને હું અહીંયા નથી કહેવા ઈચ્છતો રજતજીની સામે. એમ તો આ રજતજી પર આ કોઈ એલિગેશન નથી, પણ મીડિયાની બેંકમાં, મીડિયાની પાછળ કેટલા મોટા તાકાતવર લોકો ઊભા રહે છે, કદાચ તમને એ વાતનો અંદાજો નથી. યાદવજી, હું તમને અને એક મિનિટ. અને યાદવજી, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો મારી પાછળ, ઇન્ડિયા ટીવીની પાછળ જો કોઈ છે તો આ જનતા છે, બીજું કોઈ નથી. મેં તો કહ્યું નથી તમારું નામ દઈને. આ તો મારા પર કોઈ કેસ છે જ નહીં રજતજી આજની ડેટમાં. ડીપી યાદવજી, અમે તમને પૂરેપૂરી તક આપી તમારા સવાલોના જવાબ આપવાની. જનતાના સવાલ હતા, જનતાના સવાલોના જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આજના જજ ટી.આર. કક્કડનો નિર્ણય. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવ્યો, સવાલ પૂછ્યા, આરોપો લગાવ્યા, સફાઈ માંગી ડીપી યાદવ પાસે. અમે એમને પૂછ્યું જેસિકાલાલ મર્ડર કેસ વિશે, અમે એમને પૂછ્યું નીતિશ કટારા મર્ડર કેસના વિશે, અમે પૂછ્યું ડીપી યાદવની રાજનીતિ વિશે. હવે સમય છે આજની કાર્યવાહી પર આજના જજ દિલ્હીના પોલીસ કમિશનર રહી ચૂકેલા ટી.આર. કક્કડના નિર્ણયનો. ડીપી યાદવજીએ પોતાના ઉપર સંગીન આરોપોથી બચવા માટે ક્યાં તો પોતાના વિરોધી રાજનેતાઓને ગુનેગાર ગણાવ્યા, ક્યાં તો મીડિયાને જવાબદાર ગણાવી અને બચવાની પૂરેપૂરી કોશિશ કરી છે. પોતાની પર લાગેલા આ આરોપો પર કેટલા એ બચી શક્યા છે, પોતાની છબીને કેટલી સાફ કરી શક્યા છે, એ તો જનતા જ જણાવશે. પણ હું માત્ર અહીંયા બેસીને એટલું જ કહેવા ઈચ્છું છું કે કાયદાથી તમે કેટલું પણ બચતા રહો. હું અને તમે એક દિવસ કાયદો આપણને જરૂર આપણી સાથે લઈ જાય છે, આપણને પકડી લે છે. અમને જ્યારે એવું થાય છે તો ના માત્ર પોતાના મનમાં જ પણ પોતાના પરિવારમાં એક ઉથલપુથલ થઈ જાય છે અને આપણે શાંતિથી નથી રહી શકતા. મારી ડીપી યાદવ સાહેબને માત્ર એટલું સૂચન છે કે પોતાની છબીને સુધારવાની કોશિશ કરો. જે રીતે તમે કહ્યું છે કે તમે ઘણા સારા માણસ છો, લોકોની સેવા કરો છો, આ છબીને જનતાની વચ્ચે સુધારવાની કોશિશ કરો. બની શકે છે એ ક્યારેક તમારી વાત માની લે. ધન્યવાદ. આપણે જનતા તરફથી ડીપી યાદવ પર કેસ ચલાવ્યો કારણ કે એમને ફરિયાદ હતી મીડિયાથી એમને સફાઈ આપવાની તક નથી મળતી. આજે આરોપો લગાવ્યા, એમની સફાઈની પૂરેપૂરી તક આપી. કોણ કેટલા પાણીમાં છે, સાચું શું છે, ખોટું શું છે, એનો નિર્ણય તમને એટલે કે જનતાએ કરવાનો છે. આપકી અદાલતમાં આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.